હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ નેક્સ્ટ પરસિસ્ટ એટલે કોઈ એક જ વસ્તુ છે, બરાબર છે, એના તરફ આપણે મંડ્યા રહેવું. એટલે કોઈ વસ્તુ અચીવ કરવા માટે આપણે અહીંયા રચ્યા પચ્યા રહેવું, બરાબર છે. તો એમાં persistence is one of the some core value a person should imbibe in himself or herself if he or she wishes to attain success. બરાબર છે. હવે તમારે જ્યારે અહીંયા સક્સેસ જે છે એ અચીવ કરવી હોય, બરાબર છે, તો તમારે એના તરફ મંડ્યા રહેવું પડે, બરાબર છે. એને તમારા નેચરની અંદર એને બરાબર. તો આ વસ્તુ છે ને એને તમારા નેચરની અંદર, તમારા સ્વભાવની અંદર જે છે એ દાખલ કરી દેવાની હોય છે. ઇટ ઇઝ અસેન્શિયલ નોટ ટુ ગીવ અપ પરસ્યુઇંગ યોર ગોલ. તમે તમારા ગોલ જ્યારે અચીવ કરતા હોય, તમે એને પરસ્યુ કરતા હોય, બરાબર છે, તમે એના પથવે પર જ્યારે તમે હોવ છો ત્યારે આ વસ્તુ જે છે એ યાદ રાખવી બહુ જરૂરી છે. તો ધીસ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ ડિફિકલ્ટ પ્રેક્ટિસ એઝ હિયર વન હેઝ ટુ બી કોન્સ્ટન્ટલી સેલ્ફ ડિસિપ્લિન, need to practice deliberately, willingness to improve and face fears, have self-motivation and establish a daily ritual that becomes a habit. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે આ વસ્તુ જે છે, બરાબર, જ્યારે આપણે આપણા સક્સેસ તરફ જતા હોઈએ, કે આપણે ગોલ અચીવ કરતા હોઈએ, બરાબર છે, કે એના પથવે પર હોઈએ, તો ત્યારે અહીંયા કેવું છે કે આ જે બધી વસ્તુ છે ને, બરાબર, એને આપણે એઝ અ પ્રેક્ટિસ, એઝ અ એક્શન એને આપણે પરફોર્મ કરવાની હોય છે, બરાબર છે. તો એના માટે આપણે કોન્સ્ટન્ટલી શું રાખવું પડે છે? સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડે છે, બરાબર છે. અહીંયા એની ડેલિબરેટ એક પ્રેક્ટિસ રાખવી પડે છે, બરાબર. ઇમ્પ્રુવમેન્ટની અહીંયા વિલિંગનેસ રાખવી પડે છે. જે ફિયર્સ છે, આવતી જે આપણા પથવે પર આવતા જે બેરિયર છે, બરાબર, એને ફેસ કરવાની આપણામાં એટલી સ્ટ્રોંગનેસ હોવી જોઈએ, બરાબર છે. તો ફેસ ફિયર્સ આપણામાં હોવું જોઈએ, બરાબર. સેલ્ફ મોટિવેશન રાખવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બી જોઈ ગયા કે સેલ્ફ મોટિવેશન જે છે એ રાખવું કેટલી જરૂરી છે, બરાબર. આપણે ચેન્જની અંદર બી જોયું, ગ્રોની અંદર બી જોયું કે સેલ્ફ મોટિવેશન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર છે. તો આ જે બધી વસ્તુ છે ને એને આપણે એક ડેઇલી હેબિટ બનાવવાની છે. તો persistence also makes us an expert in something, and this is the reason why we should only claim to be an expert once we have put in the hours and have preserved through all the roadblocks that came our way. તો જે persistence છે ને, બરાબર છે, also makes us an expert in something. આપણને જ્યારે છે ને આપણે પરસિસ્ટ કરતા હોઈએ કોઈ બી વસ્તુ, બરાબર છે, આપણે છે ને શું કરીએ છીએ, ચેન્જ આવે છે તો એના લીધે આપણે અંદર ગ્રો થાય છે, બરાબર છે. હવે જ્યારે આપણે ગ્રો કરતા હોઈએ ને ત્યારે આપણે આપણા જે ગોલ્સ છે આપણે સેટ કરેલા છે, બરાબર, એને આપણે પરસિસ્ટ કરીએ છીએ, બરાબર છે. તો એ પરસિસ્ટન્સ જે વસ્તુ છે ને એની અંદર આપણે જે વસ્તુ આપણે ડેઇલી પ્રેક્ટિસની અંદર કરતા હોય, બરાબર, આપણે એની હેબિટ બનાવવાની છે, ઉપર કીધું આપણે, બરાબર છે. એ વસ્તુ, એ જે એક્શન છે આપણે એને રોજ કરતા હોઈએ છીએ, તો જેના લીધે આપણે છે ને એની અંદર એક્સપર્ટ થઈએ છીએ, બરાબર છે. તો એના લીધે આપણે જ્યારે આપણા પથવેની ઉપર કોઈ લાઈક બેરિયર આવે છે કે કોઈ રોડ બ્લોક્સ આવે છે, બરાબર છે, તો એની અંદરથી આપણે કેમ આઉટ બી કરી શકીએ, બરાબર. એટલી આપણામાં તાકાત હોવી જોઈએ કે આપણે એ બેરિયર છે ને આપણે હટાવી શકીએ. તો persistence is a follow-up plan of the action to be taken to achieve a goal. It is the act of getting back up, or the will to get help, for coaching to get us out of the situation and right back on track. તો જે persistence છે ને, બરાબર છે, એની અંદર એ લાઈક કેવું છે કે આપણે જે એક્શન જે છે આપણે એને પ્રેક્ટિકલી રોજે રોજ આપણે એને કરીએ છીએ, આપણે હેબિટ બનાવેલી છે, બરાબર છે. કેમ કે આપણે જ્યારે ગોલ અચીવ કરવાના છે ત્યારે આ જે બધી વસ્તુ જે મેં તમને કીધી, સેલ્ફ મોટિવેશન ને બધું, બરાબર છે, એને ડેઇલી યુઝીસમાં આપણે કરતા હોય, આપણા નેચરની અંદર એ વસ્તુ આવતી હોય છે, બરાબર છે. તો આપણે એનો ફોલોઅપ પણ લેવું જોઈએ કે આપણે જે પ્લાનિંગ કરેલું છે, પ્લાનિંગ બરાબર ચાલે છે કે નહીં, મારે શું ચેન્જ કરવાની જરૂર છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે સિચ્યુએશન છે એને રાઇટ ટ્રેક પર ચલાવવા માટે આપણને બીજાના હેલ્પની બી જરૂર પડે છે, આપણા જાતને કોચિંગની પણ જરૂર પડે છે. અને કોચ આપણે કેવી રીતે બની શકીએ છીએ, આપણી જાતે બની શકીએ છીએ, બરાબર છે. કોઈ
બુકમાંથી આપણે લઈ શકીએ છીએ, કોઈનું રેફરન્સ આપણે લઈ શકીએ છીએ, બરાબર છે, કોઈનું એક્ઝામ્પલ છે એ આપણે લઈ શકીએ છીએ. Sometimes it is the execution of the brilliant idea and perseverance to materialize it that determines success or failure. This is where strategic planning and all the small steps with specific time limit set is important. તો અહીંયા છે ને જ્યારે આપણે એક ટ્રેક પર ચાલવું હોય, બરાબર છે, તો ત્યારે છે ને આપણે કોઈ વસ્તુને જ્યારે અચીવ કરતા હોય એનું પ્રિઝર્વન્સ કરતા હોઈએ, બરાબર છે, તો ત્યારે એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવી પણ એટલી જ જરૂરી છે કે જે સ્મોલ સ્ટેપ્સ છે, બરાબર છે, એને આપણે કેવી રીતે લઈએ છીએ, એક સ્પેસિફિક ટાઈમ લિમિટની અંદર એને આપણે કેવી રીતે કમ્પ્લીટ કરવાના છે, બરાબર, એ વસ્તુ જોવી પણ અહીંયા બહુ જરૂરી છે. તો ટુ પરસિસ્ટ વન ઇઝ રિક્વાયર્ડ ટુ ઇન્વોલ્વ વન સેલ્ફ થરલી ઇન ટુ ધ ટાસ્ક ઇન હેન્ડ. તો જ્યારે આપણે કોઈ વસ્તુ પરસિસ્ટ કરતા હોઈએ, બરાબર છે, તો આપણે બધાને એક ઇન્ડિવિજ્યુઅલ છે એને એક અહીંયા રિક્વાયરમેન્ટ છે એની કે જે ટાસ્ક આપણે હાથમાં લીધો છે, બરાબર છે, એને એક સીધા વેમાં આપણે ચલાવવાનો, બરાબર, આપણે જે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે અહીંયા ચલાવવાનું છે. નોટ ઓનલી ધેટ વન રિક્વાયર્સ ટુ ગેટ ઇન્વોલ્વ બટ હેઝ ટુ થિંક અબાઉટ ધ ફ્યુચર આઉટકમ્સ એન્ડ ધ ટ્રબલ્સ ધેટ આર લાઇકલી ટુ ટેક પ્લેસ. તો અહીંયા છે ને ખાલી એની અંદર ઇન્વોલ્વ થવું કે એ પથ પર ચાલવું કે એના વિશે વિચારવું, બરાબર છે, કે એના ફ્યુચર આઉટકમ શું આવશે, એટલી જ વસ્તુ નહીં, પણ એની અંદર કયા કઈ મુસીબતો આવશે, બરાબર છે, એનું પણ આપણે અઝમ્પશન કરી શકીએ છીએ કે આ વસ્તુ જે છે આવી શકે છે, તો એનું સોલ્યુશન આ હોવું જોઈએ, બરાબર છે. તો ટિપ્સ ફોર પરસિસ્ટન્સ. તો પરસિસ્ટન્સની પહેલી ટીપ છે કે સીક એડવાઇઝ ફ્રોમ એની એડવાઇઝર ઓર કાઉન્સેલર. તો જ્યારે તમને એવું લાગે છે કે અહીંયા ઓબ્સ્ટિકલ્સ ક્રિએટ થાય છે, કે તમને સમજ નથી પડતી, તમને હેલ્પની જરૂર છે, કે મારું જે વે છે હું ભટકી ગયો છું, બરાબર છે, હવે પ્રોબ્લેમનું સોલ્યુશન મને જડતું નથી, તો ત્યારે શું કરવું કે જે એક્સપિરિયન્સ પર્સન હોય, બરાબર છે, એ તમારા આજુબાજુમાંથી બી તમને કોઈ મળી રહે છે, કે તમારી સાથે કામ કરતા લોકો પણ હોઈ શકે, તમારા સિનિયર્સ પણ હોઈ શકે, બરાબર, તમારા ટીચર્સ પણ હોઈ શકે, કોઈ બી હોઈ શકે છે, તમારા પેરેન્ટ્સ બી હોઈ શકે, બરાબર છે. તો કોઈ એડવાઇઝર હોય કે કાઉન્સેલર હોય એની પાસે તમે અહીંયા એડવાઇસ જે છે એ લઈ શકો છો. મેક યુઝ ઓફ અવેલેબલ રિસોર્સિસ. તમારી પાસે જેટલા બી રિસોર્સિસ છે, બરાબર છે, એનો યુઝ કરો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. એના પછી છે અન્ડરસ્ટેન્ડ એન્ડ એનાલાઇઝ યોર લર્નિંગ સ્ટાઇલ. હવે જ્યારે તમારી લર્નિંગ સ્ટાઇલ છે એને અન્ડરસ્ટેન્ડ કરો, એને એનાલાઇઝ કરો કે તમે જે વેથી લર્ન કરો છો એ ખરેખર તમને યુઝફુલ છે કે નથી, કે તમે એનાથી કેવી રીતે લર્ન કરો છો, બરાબર, મારી લર્નિંગ પ્રોસેસ જે છે બરાબર છે કે નહીં, ઓકે, એનાથી મેં કેટલું ડેવલપમેન્ટ કર્યું એ બધું ઇવેલ્યુએશન કરવું પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી છે કે ડેવલપ રિલેશન્સ વિથ ધ ટીમ વિથ whom યુ આર વર્કિંગ. અહીંયા તમારી જે ટીમ છે જેની સાથે તમે કામ કરો છો, બરાબર છે, એની સાથે તમારા જે રિલેશન્સ છે એને ડેવલપ કરવાની ટ્રાય કરો, કેમ કે એ લોકો પાસેથી પણ આપણને બહુ બધી વસ્તુ શીખવા મળે છે. હવે એક ટીમ હોય ને એની અંદર કેવું હોય કે અલગ અલગ નેચરના, અલગ અલગ વિચારો ધરાવતા, અલગ અલગ જે પ્રેફરન્સીસ છે, બરાબર છે, કે અલગ અલગ વિચારધારાવાળા લોકો અહીંયા હોય છે, બધાના જે એટીટ્યૂડ છે એ અલગ અલગ હોય છે, બરાબર છે, બધાના પરસેપ્શન અલગ અલગ હોય છે, એવા બહુ બધા લોકો હોય છે. એ બધી તમે એક સિચ્યુએશનને જે રીતે જોતા હોય ને, બરાબર, એનાથી અલગ એ લોકો જોતા હોય, બરાબર છે. તો બધા લોકોની સાથે તમારી જે ટીમમાં જેટલા બી લોકો છે જે તમારી સાથે કામ કરે છે એ લોકોની સાથે એક રિલેશનશિપ જે છે એ ડેવલપ કરો, બરાબર છે. એમ બી ત્યાં સોશિયલ ડેવલપમેન્ટ તો થતું જ હોય આપણું, બરાબર, એક સોશિયલ એન્વાયરમેન્ટ છે એ તો ત્યાં ક્રિએટ થતું જ હોય છે. તો એ લોકોની સાથે જે રિલેશન છે એ ડેવલપ કરવાથી શું થશે, તમને એ લોકો પાસેથી બધી અલગ અલગ વસ્તુઓ જે છે એ શીખવા મળશે, બરાબર છે. આ જે વસ્તુઓ છે એમાંથી તમને જે સારી વસ્તુ છે એમાંથી તમને કંઈ અચીવ કરવા બી મળશે, કંઈ ખોટો અનુભવ થયો હોય તો એમાંથી તમને કંઈ લર્ન કરવા મળશે, બરાબર છે. કેટલીક વસ્તુ એવી બી હોય કે જે જીવનભર તમે તમારા દિલમાં ઉતારી લેશો કે હા આ વસ્તુ તો આમ હોવી જોઈએ, કે આ રીતે થાય, બરાબર. કેટલીક બિલીફ્સ છે તમારી ચેન્જીસ થશે, બરાબર છે.
કેટલાક જે તમારા પૂર્વાગ્રહો છે એ ચેન્જ થશે, બરાબર. તમને બી એવા અલગ અલગ એક્સપિરિયન્સ થશે જેના લીધે તમારા પરસેપ્શન્સ જે છે એ ચેન્જ થશે, નેગેટિવમાંથી પોઝિટિવ બી થઈ શકે છે, બરાબર છે. તો એ લોકોની સાથે જ્યારે આપણે રિલેશન મેન્ટેન કરીએ છીએ તો જ્યારે આપણને લાઈક એડવાઇસની જરૂર હોય, બરાબર, કોઈ હેલ્પની જરૂર હોય તો એ લોકો પણ આપણને એ કરી શકે છે, બરાબર. ને જો આપણે એ લોકોની સાથે રિલેશન મેન્ટેન કરીએ ને તો ટીમમાં જે કામ કરવાનું છે ને એ આપણે સરળતાથી કરી શકીએ અને ઇઝીલી આપણે અહીંયા ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. એના પછી છે વિઝ્યુઅલાઇઝ યોર ગોલ. તમારા ગોલ્સ છે ને એને ખાલી સેટ નથી કરવાના, એને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. આંખની સામે જોવું કે આ વસ્તુ જે છે એ થઈ શકે છે, આ પોઝિશનની ઉપર હું કામ કરી શકું છું, આવી રીતે કામ કરી શકું છું, ને વિઝ્યુઅલાઇઝ કરો તમારી આંખની સામે, બરાબર છે. મેન્ટેન અ સેન્સ ઓફ સેલ્ફ એસ્ટીમ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. અહીંયા જે સેલ્ફ એસ્ટીમ જે છે એનો સેન્સ તમારામાં રાખો, બરાબર છે, કે હા મારે આ કામ કરવું છે, હું આ કામ કરીને જ રહીશ, એવું સેલ્ફ એસ્ટીમ રાખો, બરાબર. સેલ્ફ રિસ્પેક્ટ એ બહુ મોટી વસ્તુ છે. બીજાની સામે તમારી જાતને ઝૂકવાની દેવું, કોઈ ઇન્સલ્ટ કર્યા કરે છે ને તમે કંઈ બોલતા નથી, બરાબર છે, તો એ પછી સેલ્ફ રિસ્પેક્ટ પર વાત આવી જાય તો એ તમારું કેવું છે કે તમારી અંદર ડિપ્રેશન ઊભું થાય છે, તમે લાઈક અહીંયા કંઈ કરી નથી શકતા, બરાબર છે. પછી લર્ન ટુ બજેટ યોર ટાઈમ. તમારા ટાઈમનું બજેટિંગ કરતાં શીખો, ટાઈમને ડિવાઈડ કરતાં શીખો, બરાબર છે. હેવ ઓપન કમ્યુનિકેશન વિથ ટીમ મેમ્બર્સ. તમારા જે ટીમ મેમ્બર્સ છે એની સાથે ઓપન કમ્યુનિકેશન કરો, બરાબર છે. જે પણ પ્રોબ્લેમ છે એને શેર કરો, ઓકે. હેલ્પ માંગો. એવું કંઈ હેલ્પ માંગવાથી આપણે કંઈ નીચે નથી આવી જવાના, બરાબર છે. ઉલટાનું આપણને કંઈ નવું શીખવા મળશે, ઓકે. તો અહીંયા ઓપન કમ્યુનિકેશન કરવું, તમારા ટીમ મેમ્બર્સની સાથે એક ઓપન કમ્યુનિકેશન કરવું બહુ જરૂરી છે, બરાબર છે. કેમ કે એનાથી શું થશે કે તમારા રિલેશન જે છે એ મેન્ટેન થશે, એકબીજાની સાથે એકબીજાની ઉપર તમને જે ટ્રસ્ટનેસ છે, બરાબર છે, જે ટ્રસ્ટવર્ધીનેસ છે, બરાબર છે, એ વધશે, વિશ્વાસ વધશે તમને, બરાબર છે. એકબીજાનું કામ છે એ સમજમાં આવશે તમને, ઓકે. એકબીજાને કેવી રીતે હેલ્પ કરી શકો છો એ તમને સમજમાં આવશે. આખો જે પ્રોજેક્ટ છે એને તમારે કેવી રીતે હેન્ડલ કરવાનો છે અહીંયા એ તમને સમજ પડશે, બરાબર છે. એટલે એક ઓપન કમ્યુનિકેશન રાખો, ઓકે. પેલું કેવું છે કે કચવાટ કરવો કે પછી લાઈક હું કહેવા તો એનો શું રિસ્પોન્સ આવશે કે અંદર બધું દબાઈને રાખવું, એ બધી વસ્તુ નહીં કરવાની. હા, કોઈનાથી તમને પ્રોબ્લેમ છે તો ચોખ્ખું કહી દઉં કે આ વસ્તુ આવી રીતે થશે, કે મને તારી આ વાતથી પ્રોબ્લેમ છે, બરાબર છે, કહી દેવું બધું. એના પછી છે ફાઇન્ડ સમ ટાઈપ ઓફ સ્ટ્રોંગ ઇન્ટરનલ મોટિવેશન, બરાબર છે. તમારી જાતને અંદરથી હંમેશા મોટિવેટ રાખો. અહીંયા આપણને છે ને એક જ વ્યક્તિ મોટિવેટ કરી શકે છે, એ છે આપણી જાત, બરાબર છે. એમ તો આપણને મોટિવેશન બહુ બધી જગ્યાએથી મળતી હોય છે, સલાહ સૂચન આપણે લેતા હોઈએ છીએ, વણ માંગી સલાહ બી મળતી હોય છે, બરાબર. કોઈ એક્સપિરિયન્સમાંથી આપણને મોટિવેશન મળે છે. માની લો કોઈ મૂવી જોઈ લીધો તો ત્યાંથી આપણને મોટિવેશન મળી ગયું, બરાબર. યુટ્યુબ પર કોઈ વિડીયો જોઈ લીધો તો ત્યાંથી આપણને મોટિવેશન મળી ગયું. હવે અચાનક આપણે સોશિયલ મીડિયા ખોલી લીધું ને ત્યાં કંઈ આપણે જોઈ લીધું તો ત્યાંથી આપણને મોટિવેશન મળી ગયું, બરાબર. તો અહીંયા કેવું છે કે મોટિવેશન આપવાવાળા બહુ બધા સોર્सेस આપણી આજુબાજુ છે, પણ સેલ્ફ મોટિવેશન એ બહુ મોટી બાબત છે, બરાબર છે. જ્યારે આપણે સેલ્ફ મોટિવેટેડ રહીશું ને તો આપણને કામ કરવાનો ઉત્સાહ આવશે, ગ્રો કરવાનો ઉત્સાહ આવશે, ચેન્જનો ઉત્સાહ આવશે, બરાબર. અને આપણે અહીંયા ડેવલપમેન્ટ કરી શકીશું, બરાબર છે. એના પછી છે ફોકસ ઓન ફ્યુચર. ફ્યુચર પર ફોકસ રાખો, બરાબર છે. ભૂતકાળની વસ્તુ છે ને એને ભૂલી જાઓ. તમારી જે પ્રેઝન્ટની ડ્યુટી છે એને બરાબર પરફોર્મ કરો તો ફ્યુચર તમારું સારું જ હોવાનું છે. એટલી વસ્તુ યાદ રાખો. ભૂતકાળમાં જે થયો સારો ખરાબ અનુભવ જે હોય બરાબર છે એને ભૂલી જાઓ. અત્યારે વર્તમાનની અંદર તમારું જે ડ્યુટી છે એને સારી રીતે પરફોર્મ કરો તો તમારું ફ્યુચર ઓફકોર્સ સારું હોવાનું છે. એટલી વસ્તુ યાદ રાખો. ચૂઝ ઓપ્ટિમિઝમ. આશાવાદી જે છે, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ છે એને હંમેશા તમારી સાથે રાખો, બરાબર છે. કે ના આ વસ્તુ થશે, આઈ કેન ડૂ ઇટ, બરાબર. આ વસ્તુ આમ થશે, ઓકે. બધું પોઝિટિવલી વિચારો, આશાવાદ રહ્યો, બરાબર છે. તો આટલી વસ્તુ જે છે એ પરસિસ્ટન્સની અંદર આવશે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે પ્રાયોરિટીઝ છે, બરાબર. પ્રાયોરિટાઇઝ જે છે કે કોઈ વસ્તુ છે, બરાબર છે, આપણી જે પ્રોડક્ટિવિટી છે, આપણા જે ગોલ્સ છે એને પ્રાયોરિટાઇઝેશન કેવી રીતે કરવાનું, બરાબર, એને નેવિગેટ કેવી રીતે કરવાનું, એ બધી વસ્તુ આપણે અહીંયા જોવાના છે, બરાબર છે.
એટલે આ થયો ત્રીજો સ્ટેપ. એના પછી આપણે ચોથો સ્ટેપ જોવાના છે પ્રાયોરિટાઇઝ. બરાબર.